ફોન આવ્યો કે આ વેરાયટી કઈ છે અમારે આ વાવી છે કે જો આ પણ તુર તો પણ આટલી ફાલતો ક્યાંય જોયો જ નથી એ રીતે ફોન બધાને આવે છે કાકડી છે દૂધી છે આ વસ્તુ નીચે બેઠેલી રે બરોબર અને તુવેર પાળે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે પાળિયાદની અંદર. તો અહીંયા આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે, એમને ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે, તમે જોઈ શકો. તો સૌપ્રથમ આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું. સૌપ્રથમ તમારું નામ આપજો ને. મારું નામ કિરણભાઈ છે, નાના પાળિયાદ ગામનો છું. અને બીજું કે તમે આ તુવેર કઈ વાવી છે? મારે આ ફૂલે પુષ્પાનું વાવેતર છે 7 વીઘાનું, 7-8 વીઘાનું. બરોબર છે. અને પુષ્કળ પ્રમાણમાં સિંગું બેહી ગઈ છે. છોડવો હતો એનો અડધો થઈ ગયો છે, નમી ગયો છે વજનના કારણે. તો આ રીતે લુરખા પણ થઈ ગયા છે, લુરખાઈ થઈ ગયા છોડને બતાવો. કારણ કે અત્યારે નમી ગયું ને એટલે ઉપરથી જો એમ લાગે સિંગું માપે છે, પણ આમ તમે જોવો તો બધું છોડવો નમી ગયો હોય. એ છોડવો નીચેથી ઊંચો કરો થોડો, તમે જોઈ શકો. છોડવો એનો વજન નથી ઝીલી એક તો એટલું ફ્લાવરિંગ છે. ફ્લાવરિંગ તુવેર આવી ગઈ છે. અને એક છોડવો અંદાજે. અને બીજું કે તમે આની અંદર વાવેતર ક્યારે કર્યું હતું? વાવેતર વાવણીમાં જ કર્યું હતું. વાવણીમાં કર્યું હતું. અંદર કોઈ આંતરપાક વાવ્યો હતો કે? આંતરપાક આમાં નહોતો, પણ મારી બીજી વાડી છે ત્યાં ભેગી વાલ પાપડી હતી, એટલે વાલ પાપડી ફેલ થઈ તા તુર મોટી થઈ જાય એટલે ડબલ પાક આમાં લઈ શકીએ. એટલે અથવા મગફળી તમારે વાવી દો પણ વવાય કયા. અને બીજું કે તમે આની અંદર માવજત શું કરી હતી? માવજતમાં તો કંઈ ખાસ કરી નથી, તોય આવડું ફ્લાવરિંગ ને આવડી સિંગ બેહી ગઈ છે. ખાલી ઈયળની દવા અને કોઈ ફ્લાવરિંગ નો ખરે એની આપી છે. બરોબર છે. અને એકાદી વખત ફૂગનાશક આપ્યું હોય છે, માઇક્રોન્યુટન આડાવાળા ગ્રેડ ચડાવી. પાયાના ખાતરમાં શું આપણે વાપર્યું તમે? પાયાના ખાતરમાં DAP અને 12-32-16. બરોબર છે. અને SP નાખ્યું હતું વચ્ચે એક વખત. બરોબર છે. અને બીજું કે તમે શું ખેડૂતને ભલામણ કરી શકો? ના, આ વસ્તુ હોવાય. કપા કરતાં ઘણો ખર્ચો ઓછો છે અને કપા કરતાં આવક જાજી આવશે આમાં. બરોબર છે. અને બીજું કે તમારા ખેડૂતના રિસ્પોન્સ કેવા છે? તમે માનો કે બિયારણ પણ વેચ્યું છે? ના, ઘણાના ફોન આવે છે. એ વચમાં થોડાક દી તકલીફ રહી હતી, પણ પછી જે તકલીફ રહી એ પણ કયો. તકલીફમાં તો એમાં એવું હતું કે થોડોક મોડો ફાલ આવ્યો. ફાલ આવ્યો એટલે જનરલી અહીં વાવેતર જૂન મહિનામાં કર્યું, બરોબર. અને આપણે કોઈ પણ ખેડૂત મિત્ર જો વહેલું વાવેતર કરે એટલે આપણે થોડાક દિવસ લેટ ફાલ આવતો, કારણ કે જયારે ભૂર પવન શરૂઆત થાય ને ત્યારે ફ્લાવરિંગ આવતું હોય છે. અને તમે જો શ્રાવણ મહિને વાવેતર કરો તો આનું 180 આપણે જે 150 દિવસ જે પાકવાના કહેવાય ને એ પરફેક્ટ 150 દિવસે આ તુવેર પાકતી હોય છે. અને તમે જો વહેલું વાવેતર કરો તો એટલા દિવસ વધારે લે છે. પણ નહીં વાંધો આવે. ફ્લાવરિંગ આવ્યો ત્યાર પછી કોઈ ખેડૂતના કોઈ બીજા અરે બહુ ફોન આવ્યો કે આ વેરાયટી કઈ છે અમારે આ વાવી છે કે જો આ પણ તુર તો પણ આટલી ફાલતો ક્યાંય જોયો જ નથી એ રીતે ફોન બધાને આવતા હતા. હું તો દુકાને હોય. બરોબર. એટલે ખેડૂત આટો શરૂઆતમાં એમ થતા હતા કે ફાલ નથી આવતો. આવ્યો પછી બધા ખેડૂત એમ કહેવા માંડ્યા કે આ બધા કરતા હારા મારી. પણ આમાં જો તુવેરનો પાક હંમેશા કોઈ પણ ખેડૂતને વાવવો હોય હંમેશા ખાસ એ જ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે ભૂર પવન શરૂઆત થાય ને ત્યારે ફ્લાવરિંગ બેસતું હોય છે. પણ થોડુંક વહેલી વાવે ને તો છોડવાની હાઈટ પૂરી થઈ જાય એટલે ગ્રોથ થવાનો સમય મળી રહે, તો જેથી કરીને ઉત્પાદન વધારે આવતું હોય છે. બાકી બીજું કોઈ આનો કોઈ ઇસ્યુ એવું નથી કે આ ત્યાં. પણ આપણે શું છે, જે ખેડૂતને જે પ્રશ્ન આપણે બન્યો હોય ને જે દર્શાવી દે, જેથી કરીને આવતા વર્ષે કોઈ પણ ખેડૂતને એ પ્રશ્ન ન બને કે આપણે એમ કીધું 150 દિવસે પાકે, પણ 150 દિવસે જનરલ આપણે શ્રાવણ મહિને વાવેતર કરતા હોય ને તો પાકતી હોય છે. અને વહેલું વાવેતર કરો તો એટલા દિવસ લેટ પાકે. વચમાં ટૂંકા ગાળાનો પાક લઈ લીધો હોય તો આમાં બહુ સારું રહે. અમારે એ બધું વિસ્તારમાં બધી શું છે, મગફળી વાવે અને મગફળીનો પાક લેવાઈ જાય ત્યાર પછી જ આવે. કારણ કે મગફળી છે ને તમારે મહિના 1.5 મહિનાની થાય ને ત્યારે પાળા ઉપર આનું વાવેતર કરતા હોય છે. અને તમારી સાઈડ હું મગફળીનું વાવેતર ઓછું થાય એટલે તમે તુવેર વાવતા હોય છે. તો પણ એ રીતે જો સોયાબીન વાવી શકો અને મગફળી વાવી શકો અને એની અંદર તમે આનો પાક લઈ શકો. જેથી કરીને તમારે બે પાકનમાં આપણે ગવાર, અમારા બાજુ ગવાર થાય એટલે ગવાર છે, કાકડી છે, દૂધી છે, આ વસ્તુ નીચે બેઠેલી રહે. બરોબર. અને તુવેર પાળે હોય તો એને કોઈ નુકસાન ન થાય. બરોબર. તુવેર એની રીતે થઈ જાય અને નીચેનો પાક ટૂંકા ગાળાનો હોય પતી જાય ને લેવાઈ જાય. તો ખેડૂત મિત્રો ફાઇનલી આપણે આ પાળિયાદની અંદર હતા, કીધું આપણે અહીંયા બતાવીએ કે આ વિસ્તારમાં કેવો તુવેરમાં ફાલ છે. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.